હેલો ફ્રેન્ડ્સ, વરસાદની સિઝનમાં એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય ને એવા 3 ભજીયાની રેસીપી લઈને આવી છું. જેમાં સૌથી પહેલાં સુરતના ફેમસ કુંભણિયા ભજીયા બનાવીશું. એ પછી એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને બિલકુલ પણ તેલ ના ભરાય તેવા પટ્ટી મરચાંના ભજીયા અને અંદરથી એકદમ જાળીદાર અને રૂ જેવા પોચા મેથીના ગોટા. તો આ બધા ભજીયાની વેરાયટી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. સૌથી પહેલાં કુંભણિયા ભજીયા બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં અડધો કપ મેથી લીધી છે. મેથીની જગ્યાએ તમે પાલક પણ લઈ શકો છો, અને જો મેથી અને પાલક ના લો તો એકલા કોથમીરથી પણ આ ભજીયા બહુ જ ટેસ્ટી બનશે. હવે તેમાં એક મોટો બાઉલ કોથમીર લીધી છે આ રીતે કાપીને. તેની સાથે જ 2 મીડિયમ તીખા હોય એવા મરચાંને આ રીતે પતલી રીંગમાં કટ કરી લીધા છે. તો આ ભજીયામાં આ રીતે મરચાંને રીંગમાં કાપેલા હોય છે તે લઈ લેશું. અને સાથે જ તેમાં 1 મોટી ચમચી છીણેલું આદું લઈશું. તેની સાથે 1 ચમચી લસણની પેસ્ટ છે. તો લસણ, જો લીલું લસણ અવેલેબલ હોય તો એ પણ લઈ શકાય. સાથે 5 ચમચી હિંગ લઈશું અને 5 ચમચી અજમો લેવાનો છે. તો આ ભજીયામાં ઘણા લોકો અજમો નથી નાખતા, પણ અજમાથી ફ્લેવર બહુ સરસ આવે છે, એટલે હું લઈ રહી છું. હવે તેમાં 1 કપ ચણાનો લોટ લઈશું. તો અહીં જેટલું આપણે કોથમીરનું પ્રમાણ હોય એટલો જ ચણાનો લોટ લેવાનો છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને અડધું નાનું લીંબુ આ રીતે નીચોવીને લેવાનું છે. તો લીંબુનો રસ લેવાથી ભજીયા સરસ ક્રિસ્પી થશે અને એકદમ ટેસ્ટી બને છે. હવે સૌથી પહેલાં આપણે બધી જ વસ્તુને આમ જ કોરી મિક્સ કરી લેવાની છે. અને ભાજીનું જે પણ પાણી હોય એ છૂટું પડશે એટલે સરસ બાઇન્ડિંગ આવશે. અને એ પછી જરૂર પ્રમાણે એકદમ થોડું પાણી લઈને પહેલાં એકદમ કઠણ એવો ભજીયા માટેનો લોટ બનાવીશું. તો જો તમે આ ભજીયા વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો આ રીતનો પહેલાં કઠણ લોટ બનાવવાનો છે. અને એ પછી જેમ તમારે જરૂર હોય એ પ્રમાણે થોડું પાણી લઈ ઢીલો લોટ કરીને ભજીયા ઉતારવાના. તો અત્યારે આપણે તેમાં થોડું વધારાનું પાણી નાખીશું અને ભજીયા પડાય એ રીતનું મીડિયમ થીક ખીરું બનાવી લઈશું. તો અત્યારે જોઈ શકાય છે કે ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. અને આ રીતે જોઈ પણ લેવાનું કે તેમાંથી આ રીતે નાના નાના ભજીયા પડે છે કે નહીં. અત્યારે આપણું ખીરું પરફેક્ટ બની ગયું છે. હવે આપણે આ ખીરાને રેસ્ટ આપવાની જરૂર નથી, તરત ભજીયા પાડીશું. તો અહીં તેલ ગરમ કરી લીધું છે અને એ તેલમાંથી આપણે 1 ચમચી તેલ ખીરામાં લઈ લઈશું અને સરસ મિક્સ કરી લેવાનું છે. હવે મીડિયમ ગરમ તેલ હોય એમાં આ રીતે હાથમાં લોટ લઈ લેવાનો ભજીયા માટેનો અને નાના નાના ભજીયા પાડતા જવાના. તો હાથ આપણે બહુ જ ઉપર નહીં રાખીએ, નહીંતર તેલના છાંટા ઉડે અને દાઝી જવાય. તો આ રીતે આપણે બધા જ ભજીયા પાડી લઈશું અને નાની સાઈઝના ભજીયા પાડવાના છે. તો કુંભણિયાને તળાતા બિલકુલ વાર નથી લાગતી. એકદમ નાની સાઈઝના ભજીયા હોવાથી એકદમ ફટાફટ તળાઈ જાય છે. તો બસ આવા હલકા ગુલાબી થાય એવા આપણે બધા જ ભજીયા તળી લઈશું. તો ગરમા ગરમ કુંભણિયા ભજીયા તૈયાર છે અને આવી જ રીતે આપણે બધા જ ભજીયાને તૈયાર કરી લઈશું. તો એકદમ ટેસ્ટી અને ઝડપથી તૈયાર થતા કુંભણિયા ભજીયા તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો પટ્ટી મરચાંના ભજીયા બનાવવા માટે અહીં મેં 150 ગ્રામ મરચાં લીધા છે. અને આ મરચાં મીડિયમ તીખા હોય એવા છે. જે મરચાં તમારી પાસે અવેલેબલ હોય તેના તમે ભજીયા બનાવી શકો છો. હવે પહેલાં આપણે મરચાંમાંથી પટ્ટીઓ કાપી લઈશું. તો તેની માટે પહેલાં આપણે મરચાંમાંથી બિયાનો ભાગ કાઢી લઈશું. અને મરચાંની તીખાશ કેવી છે તેના પર ડિપેન્ડ છે કે તમારે નસો કાઢવી કે નહીં. અને એ પછી મરચાંને આ રીતે પટ્ટીમાં કાપી લેવાના છે. તો અહીં આપણે મીડિયમ પોળી હોય એવી પટ્ટીઓ કાપી છે.
એવી જ રીતે બધા જ મરચાંને આ રીતે મેં કાપીને તૈયાર કરી લીધા છે. હવે પટ્ટી મરચાંને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં 1 લીંબુનો રસ નાખીશું, જેની ખટાશ એકદમ સરસ આવશે ભજીયામાં. સાથે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને બંને વસ્તુને મરચાંમાં વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને આ મરચાંને અડધી કલાક રેસ્ટ આપીશું, જેથી મરચાંમાં મીઠું અને લીંબુ એકદમ સરસ ચડી જશે. હવે ભજીયા માટેનું ખીરું બનાવવા માટે અહીં 1 કપમાં 2 ચમચી ઓછો એટલો ચણાનો લોટ લીધો છે. તેમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું. સાથે 5 ચમચી હિંગ અને 5 ચમચી અજમો લેવાનો છે. અજમો નાખવાથી ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો અજમાને હાથેથી થોડો આ રીતે મસળીને લઈશું અને એ પછી પહેલાં થોડું પાણી નાખીને એકદમ ઘાટું ખીરું બનાવીશું, જેથી ખીરામાં કોઈ પણ લમ્સ ના રહે. અને એ પછી જરૂર પ્રમાણે પાણી નાખીને થોડું પતલું ખીરું બનાવીશું. તો જે આપણે બટાકાના ભજીયામાં ખીરું હોય એના કરતાં આ ભજીયા માટે આપણે પતલું ખીરું બનાવીશું. તો અત્યારે જોઈ શકાય છે કે એકદમ રની કન્સિસ્ટન્સીનું આપણે ખીરું બનાવ્યું છે. તો આ ભજીયા માટે આટલું પાતળું ખીરું બનાવીશું. અને હવે પટ્ટી મરચાં પણ રેસ્ટ અપાઈને તૈયાર છે અને એમાંથી જે પાણી નીકળ્યું છે એ પાણી આપણે થોડું ખીરામાં નાખીશું, જેથી તેમાં પણ થોડી ખટાશ આવશે અને ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો હવે આપણે ભજીયા ઉતારી લઈશું. તો અહીં મરચાંને આ રીતે ખીરામાં ડીપ કરીને વધારાનું ખીરું થોડું નિતારી લેવાનું છે અને એ પછી મીડિયમ ગરમ તેલમાં ભજીયા તળી લઈશું. તો એકવાર તેલ સરસ ગરમ થઈ જાય એ પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને આ રીતે પહેલાં આપણે બધા ભજીયા કાચા પાકા તળીશું. તો આ ભજીયાને આપણે 2 વાર ફ્રાય કરવાના છે. તો આ પટ્ટી મરચાંના ભજીયાને આપણે 2 વાર તળીશું, જેથી તે એકદમ સરસ ક્રિસ્પી થશે. તો એકવાર બધા જ ભજીયા તળાઈ જાય એ પછી ગેસની ફ્લેમ હાઈ કરવાની છે અને તેલ આકરું ગરમ કરીને તેમાં જે ભજીયા આપણે પહેલાં તળ્યા હોય એ ભજીયાને પહેલાં તળવા મૂકીશું અને એકદમ ફૂલ ફ્લેમ પર આ પટ્ટીને તળીશું, જેથી તેમાં તેલ પણ નહીં ભરાય અને એકદમ સરસ ક્રિસ્પી થશે. તો પટ્ટી મરચાં ક્રિસ્પી કરવા માટે આપણે 2 વાતનું ધ્યાન રાખીશું કે ખીરું પહેલાં તો થોડું પાતળું કરવાનું છે અને જ્યારે બીજી વાર ભજીયા તળવા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખીશું, જેથી ભજીયા ક્રિસ્પી થશે અને એકદમ ટેસ્ટી બનશે. તો આ રીતે આપણે બધા જ ભજીયા તળીને તૈયાર કરી લઈશું અને જ્યારે બીજી વાર આપણે ભજીયા તળવા મૂકીએ ત્યારે એ ભજીયા માત્ર 30 સેકન્ડમાં તળાઈને તૈયાર થઈ જશે. તો એકદમ ઝડપથી તૈયાર થતા ક્રિસ્પી અને ટેસ્ટી પટ્ટી મરચાંના ભજીયા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. મેથીના ગોટા બનાવવા માટે મેં અહીં 1 કપ મેથી લીધી છે, જેને સાફ કરીને ધોઈને કોરી કરી લીધી છે. સાથે અડધો કપ અહીં લીલા સમારેલા ધાણા લીધા છે, 1 ચમચી છીણેલું આદું, 1 લીલું મરચું, અડધી ચમચી ખાંડેલા ધાણા અને 5 ચમચી ખાંડેલા મરી લીધેલા છે. ગોટાનું ખીરું બનાવવા માટે સૌથી પહેલાં આપણે મેથીની ભાજીને આ રીતે સમારી લેવાની છે. તો ભાજી હું અહીં મોટી મોટી સમારી રહી છું. જો તમે ઝીણી સમારશો તો ગોટામાં થોડી કડવાશ આવી જશે. તો આ જ રીતે બધી ભાજી સમારી લીધી છે. હવે તેમાં અડધો કપ કાપેલા ધાણા નાખીશું. સાથે 1 ચમચી જેટલું છીણેલું આદું લીધું છે. જો તમને ટુકડા ગમતા હોય તો તમે આદુના ટુકડા પણ નાખી શકો છો. સાથે 1 લીલું મરચું આ રીતે રીંગ કટ કરીને લીધેલું છે. તો જેટલી તીખાશ તમને ગમતી હોય એ પ્રમાણે તમે મરચું નાખી શકો છો. સાથે તેમાં અડધી ચમચી ખાંડેલા ધાણા, 5 ચમચી ખાંડેલા મરી નાખીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હવે બધી જ વસ્તુને આ રીતે મિક્સ કરી લઈશું. તો મીઠું નાખીને બધી વસ્તુ આ રીતે થોડું મિક્સ કરવાથી ભાજીમાંથી પાણી છૂટશે અને તમારું ખીરું એકદમ સરસ પરફેક્ટ બનશે. હવે તેની અંદર આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે, એટલે કે બેસન લીધેલો છે. જો તમે બેસન લેશો તો તમારા ગોટા એકદમ પરફેક્ટ બનશે. અને બેસનને આ રીતે આપણે ચાળીને લેવાનો છે.
તો બેસન આ રીતે ચાળવાથી ગોટામાં એકદમ સરસ જાળી પડશે અને ગોટા સરસ ફૂલીને તૈયાર થશે। તો હવે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું અને જરૂર લાગે એ પ્રમાણે આપણે પાણી નાખીને ખીરું તૈયાર કરી લઈશું। તો અત્યારે હું થોડું પાણી નાખી રહી છું અને આપણે ખીરું પ્રિપેર કરી લેવાનું છે। તો અહીં જરૂર પ્રમાણે પાણી નાખીશું અને ખીરું પ્રોપર તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં અડધા કપ કરતાં થોડું ઓછું પાણી લીધું છે અને ખીરું રેડી કરી લીધું છે। એકવાર ખીરું તૈયાર થઈ જાય એ પછી તેને 1 થી 2 મિનિટ જેવું આ રીતે ફીણી લેવાનું છે। ખીરું આ રીતે ફીણીશું તો એમાં એરેશન થશે અને ગોટા એકદમ સરસ ફૂલી જશે। હવે તેમાં 5 ચમચી જેટલી હિંગ નાખીશું અને ખીરાને ફરીવાર થોડી વાર માટે ફીણી લેવાનું છે। ખીરું એકદમ સરસ ફીણાઈને હલકું થઈ ગયું છે, તો હવે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો રેસ્ટ અપાઈ ગયા બાદ ખીરામાં એકદમ ચપટી જેટલો સોડા નાખીશું અને તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું, જેથી સોડા એકદમ સરસ એક્ટિવ થઈ જાય। એ પછી બધી વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લઈશું અને એ પછી હવે ખીરા ઉપર આપણે 1 મોટી ચમચી જેટલું ગરમ કરેલું તેલ નાખીશું। તો આ રીતે તેલ નાખવાથી ગોટામાં તેલ નથી ભરાતું અને ગોટા એકદમ સરસ બહારથી ક્રિસ્પી બને છે। તો ગોટાનું ખીરું એકદમ સરસ તૈયાર છે। હવે આપણે તેમાંથી ગોટા ઉતારી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં તેમાં આ રીતે લીલા મરચાં તળી લઈશું, જેથી તેલમાં મરચાંની ફ્લેવર એકદમ સરસ બેસી જાય। અને હવે એ પછી આપણે તેમાં ગોટા ઉતારી લેવાના છે। તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ગેસની ફ્લેમ રાખીને ગોટા ઉતારતા જઈશું અને આ રીતે મીડિયમ સાઇઝના ગોટા ઉતારી લેવાના છે। એ પછી ગોટાને ફેરવતા જઈને આવા એકદમ આછા ગુલાબી કલરના થાય ત્યાં સુધી આપણે ગોટાને તળી લઈશું। તો આ જ રીતે મેં બધા ગોટા બનાવીને તૈયાર કરી લીધા છે। હવે ગરમા ગરમ ગોટાને આપણે મરચાં અને કઢી સાથે સર્વ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે એકવાર ગોટા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી। સાથે મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।